સૌપ્રથમ તો વડાપ્રધાનશ્રીને વિનંતી કરવી છે કે ગીરનો રોટલો ખાવા ગીરમાં આવો છો તો ત્યાંના ખેડૂતો ઉપર ઇકોઝોન નામનો જે રાક્ષસ લટકી રહ્યો છે એ રાક્ષસને દફનાવીને જજો. ખેડૂત દુખી છે. ખેડૂત રડી રહ્યો છે અને ઇકોઝોન નામના રાક્ષસને તમે દફનાવી શકો એમ છો ત્યાં એવી જાહેરાત કરીને જજો કે ચિંતા ન કરો, ઇકોઝોન નહીં લાગુ પડે એવી વિનંતી છે કે ઇકોઝોન દફનાવવાની જાહેરાત તમે શાસનમાં કરો. બીજી વાત સાવધાનીની કરવી છે જે તંત્રને લાગુ પડે છે. રિસ્પેક્ટેડ વડાપ્રધાન શ્રી મોદી સાહેબ શાસન આવી રહ્યા છે એવા સમયમાં આવી રહ્યા છે કે ખેડૂતની વેદના હદબારી છે. ઇતિહાસમાં તપાસી શકાય કે જ્યારે જમીન ઉપર તકલીફ આવી છે, ખેડૂતની ખેતી ઉપર તકલીફ આવી છે, ત્યારે ખેડૂતે બધું જ સાઈડમાં કરીને ન કરવાનું કર્યું છે. વેદના અમારી નજરે અમે જોયેલી છે. નારાજગી, ઇકોઝોનની નારાજગી, ઇકોઝોનની વેદના, ઇકોઝોનને કારણે ખેડૂતોની થનારી બરબાદી, આ બધું અમારી નજરે જોયું છે. ભરેલો અગ્નિ છે. કોઈ ખેડૂત અથવા ખેડૂતનો સમૂહ કઈ ભૂલ કરે અને બંધારણીય રીતે અથવા તો આપણા વડાપ્રધાનશ્રીને કઈ નુકસાન ન થાય એનું ધ્યાન તંત્રએ રાખવા માટે, સાવધાન રહેવા માટે એક જવાબદાર નાગરિક તરીકે તમને સાવધાની રાખવાનું સૂચન કરું છું.